મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ખજૂરવાળું દૂધ। તો મેં એક વાસણમાં ખજૂર લીધી અને તેને સાફ કરી અને એક વાસણમાં મેં કાઢી દીધી। પછી આની અંદર મેં 10 થી 12 જેટલા બદામ લીધી અને 10 થી 12 જેટલા કાજુ લીધા અને તેને પણ મેં દૂધમાં પલાળી દીધા। અને જે તપેલીમાં દૂધ વધ્યું તેને મેં ગરમ કરવા મૂક્યું અને જે દૂધમાં મેં પલાળી દીધું ને એ મેં જારમાં લઈ લીધું કાજુ બદામ ને ખજૂર અને એને મેં સરસ પીસી લીધા। પછી મેં દૂધ ઉકળી ગયું હતું અને એની અંદર મેં એને ઉમેર્યું। હવે મેં એને થોડી વાર ઉકળવા દીધું દૂધને। સરસ દૂધ ઉકળી ગયું। હવે મેં ગેસ ઉપરથી નીચે ઉતારી દીધું અને મેં 2 કપમાં ખજૂરવાળું દૂધ કાઢી દીધું। ખજૂરવાળું દૂધ સરસ લાગે છે અને આપણે શિયાળામાં 1 કપ પીએ ને તો આખો દિવસ આપણને થાક પણ નથી લાગતો અને અશક્તિ જેવું પણ નથી આવતું। અને ખજૂર એ આપણા સ્વાસ્થ્ય માટે સારી જ છે, એટલે ખજૂરનું દૂધ પીવું જરૂરી છે। એ શિયાળામાં ખાસ પીજો। આવજો।